તારીખ 15/4/2026ના દિવસે કબુસણી ગામમાં ભારતીય જનતા પાર્ટીની ગામ સભા ભરવામાં આવી હતી। દેવાદિદેવ મહાદેવ અને રામદેવ પીરના મંદિરના પટાંગણમાં ગામ સભા ઉપસ્થિત ઠાકોર સાહેબ શ્રી નરેન્દ્રસિંહ પૂર્વ સરપંચ તથા કંબોસણી સરપંચ શ્રી દુદાસિંહ તથા ખુમાનસિંહ તથા રણજીતસિંહ તથા ભરતસિંહજી તથા સંગઠનના પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, ડાયાજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટી મહોર સીટના ઉમેદવાર સુમિત્રાબેન લાલસિંહ ચૌહાણ, તાલુકા સીટ ડભોડા 6ના ઉમેદવાર મમતાબેન હરીશભાઈ પ્રજાપતિ, ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ વાઘેલા ખુશાલસિંહ તથા દિલીપસિંહ સંયોજક તથા રમણભાઈ પંચાલ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તથા દવે જશુભાઈ તથા વાઘેલા પ્રતીકસિંહ ડોભાડા તથા ગામના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હાજરી નોંધાવી હતી અને છેલ્લા રમણભાઈ પંચાલ સભામાં આભાર વ્યક્ત કરી સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ, ડોભાડા। દેવાદિદેવ મહાદેવ અને રામદેવ પીરના આ પાવન ધામમાં આજે લોકશાહીના મોટા પર્વ એવા ચૂંટણીમાં તાલુકાની જિલ્લા પંચાયત ચૂંટણી આવી છે ત્યારે આજે કબોસણી ગામે આ બંને ઉમેદવારોને બિરદાવવા માટે, શુભેચ્છાઓ આપવા માટે આપણે સૌ ભેગા થયા છીએ। આ પ્રસંગે કબોસણી ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ દાદુસિંહજી, હુમાનસિંહજી, રણજીતસિંહજી, ભારતસિંહજી, બંને આપણા ઉમેદવારો, મારી સાથે આવેલ સંગઠનના પ્રમુખ શ્રી કનુભાઈ, શ્રી કુશાલસિંહજી, મહામંત્રી ડાયાજી, જસુભાઈ દવે, દિલીપસિંહ, આપણા બેનના પતિ શ્રી લાલસિંહજી, પ્રતિકસિંહ અને સર્વે ભાઈ જગદીશભાઈ અને પધારેલ સર્વે વડીલો અને યુવાન મિત્રો, બહેનો, આપ સૌ જાણો છો એમ કે તાલુકા અને જિલ્લાની ચૂંટણી આવી છે ત્યારે અને આજે એક સોકડ વિધાનસભા અને કેન્દ્રમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી હોય અને એનું સુશાસન છે એનો આપણે અનુભવ કરી રહ્યા છીએ ત્યારે તાલુકા અને જિલ્લાની ચૂંટણી આવી છે ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ અને કબોસણી ગામ હર હંમેશ અમારી સાથે રહ્યું છે। ચૂંટણીથી જ્યારે ડોભાડા ગામમાં જ્યારે કબોસણી સામેલ હતું ત્યારે પણ અમે અનુભવ કરેલો છે। આ ગામ જે બોલે જે એ રીતે વર્તે છે એટલે અમને ખૂબ આશાઓ અને અપેક્ષાઓ સાથે અહીં અમે આવ્યા છીએ। આપ સૌને નમ્ર વિનંતી છે, વધુ ન કહેતો આ બંને ઉમેદવાર એ આપણા સ્થાનિક છે। પેલા બંને ઉમેદવાર જે કોંગ્રેસના આવનાર છે એ બંને આયાતી છે, સ્થાનિકમાં કોઈ નથી। એનો મતલબ એવો થાય કે એ મોઢું બતાવી ખાલી ઇલેક્શન પૂરતા આવશે, આપણી પાસે મત માગશે અને જતા રહેવાના છે। ત્યારે આ બંને ઉમેદવારો છે આપણા નજીકના અને આપણા સ્થાનિક છે, આપણે સૌથી પરિચિત છીએ। તો આ બંને ઉમેદવારોને આપ સૌ જંગી બહુમતીથી ખૂબ મહેનત કરીથી જીતાડશું એવી અપેક્ષા રાખીએ છીએ। બીજું આપના આયા પછી પણ અમે ખૂબ અપેક્ષા એમના પાસે પણ રાખીએ છીએ કે આપણા જે વિસ્તારના જે વિકાસના કામો છે આપણે હળીમળીને અને એક આ સોકડ છે અને હંમેશા સોકડ હોય તો જ આપણો વિકાસ થાય। તો સોકડ બનાવવા માટે આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને વિધાનસભા અને કેન્દ્ર સરકાર જ્યારે એક થાય ત્યારે જ વિકાસ થતો હોય છે, આપણે સૌ અનુભવે છે અને એને ચરિતાર્થ કરવા માટે આપ સૌના પર ખૂબ ખૂબ આભાર આપું છું। અને આવનારા સમયમાં તારીખ 26મી કદાચ ગરમીનો માહોલ પણ હશે પણ આપણે આપણી ખૂબ ખૂબ અપેક્ષા છે, ખૂબ મહેનત કરી અને જંગી બહુમતીથી જીતાડશું એવી આશા સાથે ફરીથી આભાર આપું છું।